આજ તો મિત્રો આપણે સંસ્કારધામ આવ્યા ને સંસ્કારધામ કંઈક આવું જોવા મળી ગયું આપણને. આ શું હતું તમને આગળ વ્લોગમાં જોવો તમને ખબર પડી જશે. તો શું કે મિત્રો આ છે અમારો નવો વ્લોગ ને. તો આપણે રાતે આવી ગયા તો સંસ્કારધામ જોયું તો ને ભૂતળુમાં જો બધાને બીવડાતું હતું ને આપણને બીક લાગે. આપણે ભાઈગાને સીધા આવતો રે લાઈટ શો જોવા. લાઈટ શો જોતો ત્યારે મજા જો દરરોજ મજા અલગ કરે. ઓલી ખેરે અલગ લાઈટ શો કર્યું હતું ને આજકાલ અલગ લાઈટ શો કર્યું હતું. આ બધું જોયું તો તમારા મિત્રો મળી ગયા હતા ને. આ જો શિવમ, મોહિત બાપુ ને રિજવાન બધા બેઠા ને મોહિત બાપુ રાજી થઈ ગયા બ્લોગમાં જોયું તો. આજ મને ફુવારા એમ થતા હતા ત્યાં જોયું તો આમ ચીપકા રોકેટ જ હાલતું હોય. પછી ત્યાં જોયું તો આપણે ડાગલું મળી ગયું હતું ને આમ જો ડાગલું ડાન્સ જો કરીએ બધાને એન્જોય થઈ ગયું. પણ વચ્ચે હોત તો મજા આવત. આ બધું તમારે બગીચામાં આવ્યા ને તો હનુમાન દાદા સામેથી આવતા હતા ને એમની આજુબાજુ જો સિક્યુરિટી વાળા જોવા મજા. સિક્યુરિટી એટલી કરે પણ સિક્યુરિટી વાળા નથી. એ તો બધા ફોટો પડાવવા આવ્યા હનુમાન દાદા હાટું. સ્ટોરી ચડાવવા થાય ને શનિવારે. પછી મિત્રો અહીંયા જોતા આપણે વ્લોગ ઉતારી હનુમાન દાદાને બધા જો એમના પાયા ઉભા ફોટા પડાવે. પછી મિત્રો આપણે એક બે ફોટા પડાવી લીધા ને પછી આવતા રહે ઘરે. ના જોયું તો એમાં કિશોરબેનનો બર્થડે હતો. હજુ હરગાઈ નથી ને તારો મજા ખાવા માંડી હતી મજી કિશોર તો. પછી મિત્રો અહીંયા જોયું તો જો પાછી ખાય ને મજી. હજુ તો મીણબત્તીને હરગાઈને તો ખાવા માંડી. મેં કીધું શરમ આવક ના આવતી. પછી મિત્રો મીણબત્તી હરગાઈ નાખીને આ જોતો હજુ આમ બધા આમ દાંત કાઢતી હતી. કારણ કે ફૂક તો મારવાની આવે નહીં. તો ફૂક નહોતું મારતી મજી દાંત કાઢ કરતી હતી. પછી મિત્રો માર ફૂક મારી. પછી મિત્રો અહીંયા જોતો કેક કાપીને બધાને ખવડાવવાનું ઈનબલે પોતે જ ખાતી હતી મજી. અહીંયા જોતો એનો નાનો ભાઈ મળી ગયો આપણને. પછી મિત્રો અહીંયા બધા જો કેક બે કટિંગ થઈ ગઈ છે ને. મિત્રો આ સાથે બ્લોગને એન્ડ કરીએ. મળીએ આપણે એક બીજા બ્લોગમાં. લાઈક કરતા જજો ને ફોલો કરતા જજો મિત્રો. આજકાલ આપણા બ્લોગ થોડાક મોડા આવે એ બદલ